નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની વહાલી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થીઓ, લાવ્યો છું તમારી માટે તમારી સ્વ અધ્યયન પોથી ધોરણ 3 ભાગ 1 નું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વિદ્યાર્થી મિત્રો, તમારી નવા વર્ષની નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ 3 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પહેલું યુનિટ જેની પ્રી રીડિંગ એક્ટિવિટી આજે આપણે અભ્યાસ કરવાની છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આખી સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન તમારી માટે તૈયાર છે. તમે સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન આપણી પાસેથી પીડીએફ સ્વરૂપે મંગાવી શકો છો. પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. તો ચાલો જોઈએ શું કહે છે પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન કહે છે કે એક્ટિવિટી નંબર 1, આપેલા અક્ષરો વાંચો અને તેમાં ગમતા રંગ પૂરવાના છે. તો નીચેના અક્ષરો વાંચતા જવાના અને તેમાં તમને મનગમતા રંગ પૂરવાના છે. જો મેં અહીંયા મારી રીતે રંગો પૂર્યા છે, એવું નથી કે મેં જેમ રંગ પૂર્યા છે એવા જ તમે પૂરો. તમને મજા આવે, તમને જે રંગ ગમતો હોય એ રંગ તમે પૂરી શકો. પણ શું કરવાનું? શબ્દને વાંચતો જવાનું. તો વાંચતું પણ જવાનું, સાથે સાથે હજી એક પ્રવૃત્તિ કરતા જશું. H for horse, ચાલો એમાં રંગ પૂરી નાખવાનો. L for lion, એમાં રંગ પૂરશું. T for tiger, I for ice, E for elephant. ત્યારબાદ F for fan, A for apple, V for van, W for watch, K for kite. પછી છે M for mango, N for nest, Z for zebra, X for Christmas tree, Y for yak. આપણને જેટલા પણ શબ્દો આપ્યા છે એ બધા શબ્દોમાં આપણે અહીંયા રંગ પૂર્યા. બધા અક્ષરોમાં મનગમતા તમારે રંગ પૂરવાના છે. આગળ જો આપણને B for ball, R for rat, J for joker, P for pen, U for umbrella, C for cow, O for orange, Q for queen, D for dog, G for goat અને S for sun. આવા અલગ અલગ મૂળાક્ષરો આપણને આપેલા છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ બધા જ મૂળાક્ષરોમાં સરસ મજાના રંગબેરંગી રંગો, તમને મનગમતા રંગો તમારે પૂરવાના છે. ઓકે, ચાલો આગળ વધીએ. બીજો શું કહે છે, જો આપણને સ્મોલ અક્ષરો પણ આપ્યા છે. જો સ્મોલ અક્ષરો આપ્યા છે. C for cat, A for apple, D for dog, G for goat, Q for queen, પછી છે R for rabbit, N for nest, M for monkey, H for horse, O for orange, E for elephant, L for lion, B for ball, K for kite, F for fish. પછી આપણને આપ્યું છે I for ice, J for joker, P for pen, Y for yak, T for top, V for van, W for watch, X for Christmas tree, Z for zebra, S for sun અને U for umbrella. તો આપણને જે આ સ્મોલ મૂળાક્ષરો, આપણી જે નાની એબીસીડી છે, જે બીજી એબીસીડી છે, એના મૂળાક્ષરો આપ્યા છે, જેમાં પણ આપણે આપણા મનપસંદ રંગો, આપણા મનગમતા રંગો પૂરવાના છે, જે આપણે પૂરી નાખ્યા છે. બાળ મિત્રો, આમાં તમને મનગમતા રંગો પૂરવાનું કહ્યું છે. તમને જે રંગ ગમતો હોય એ રંગ તમે પૂરી શકો છો. કલરનો અલગ અલગ રંગો જે છે એ તમને મજા આવે એ રંગના તમે જે છે અક્ષરોને પૂરી શકો છો. આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ. ધોરણ 3 થી 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે ધોરણ 3 થી 10 ની નવી સ્વ અધ્યયન પોથી 2025-26 વર્ષની નવી સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન તમારી માટે તૈયાર છે. જી હા, ધોરણ 3 થી 10 ની તમામ વિષયની સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ગઈ છે અને સૌ પ્રથમ આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને તેનું સંપૂર્ણ સોલ્યુશન મળવા જઈ રહ્યું છે. તમને આ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં મળી શકે છે. જો તમારે આ પીડીએફ વોટ્સએપ પર મંગાવી છે તો પણ મંગાવી શકો છો. આપણો મોબાઈલ નંબર 747046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ એ ડાઉનલોડ કરીને પણ તમે સ્વ અધ્યયન પોથીનું કલરફુલ સોલ્યુશન મંગાવી શકો છો. એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચાલો આગળ વધીશું. એક્ટિવિટી નંબર 2 કહે છે, શું કહે છે? આપેલા અક્ષરો વાંચો, ઘૂંટો અને લખો.
કે નીચે આપણને જે અક્ષરો આપ્યા છે એ અક્ષરો વાંચવાના છે, એને ઘૂંટવાના છે અને એને લખવાના છે. ઓકે, તો ચાલો લખીએ. A for apple, ચાલો હું પણ લખતો જાઉં તમારી સાથે સાથે. A for apple, V for van, પછી છે W for watch, કેપિટલ અને સ્મોલ બંને આપેલા છે. K for kite, M for monkey, ત્યારબાદ બીજી લાઈનમાં છે શું? N for nest, Z for zebra, X for Xmas tree, ત્યારબાદ છે Y for yak, પછી છે B for bat, ત્યારબાદ E for elephant, F for fan, H for hen, I for ice cream અને T for top. સરસ મજાના આપણને મૂળાક્ષરો આપ્યા છે. પહેલી ABCD અને બીજી ABCD ના જે આપણે લખતા જવાના, ઘૂંટતા જવાના અને સાથે સાથે વાંચતા જવાના. જો આગળ આપણને આપ્યું છે R for run, J for joker, P for pen, U for umbrella, પછી C for cat, ત્યારબાદ છે O for orange, O for orange, Q for queen, Q for queen, Q for queen, D for dog, D for dog, D for dog, G for gun, G for gun, G for gun, S for sun, શું આવે? S for sun. ઓકે, ચાલો આગળ હું કહે છે આપેલા અક્ષરો વાંચો, ઘૂંટો અને લખવાના છે. તો નીચે આપણને સરસ મજાના બધા અક્ષરો આપ્યા છે, જેમાં આપણે પહેલા અક્ષરો આપેલા હોય, જેમાં તમારે આમાં બધામાં અક્ષરો ઘૂંટીને લખવાના છે. પણ મેં તમારી માટે આ જવાબ આખા બધામાં તૈયાર કરી નાખ્યા છે, બધા અક્ષરો ઘૂંટી નાખ્યા છે. તો પહેલી લાઈનમાં આપણે લખીશું C, C for cat, C for cat, અને એવી રીતે બધામાં જે છે એવું લખવાનું છે. C for cat, C for cat, C for cat, C for cat, C for cat. ત્યારબાદ અક્ષર આપ્યો છે આપણને મૂળાક્ષર A for apple, જે આપણે કેપિટલ અને સ્મોલ બંનેમાં લખવાનું. પછી આપણને આપ્યું છે B for ball, B for ball. પછી આપ્યું છે આપણને G for gun, G for gun. પછી આપ્યું છે આપણને Q for queen, Q for queen આપ્યું છે. પછી છે R for rat, R for આપણને rat આપેલું છે. તો જે બધા અક્ષરો આપણને આપેલા છે આપણે વારંવાર ઘૂંટી ઘૂંટીને લખતું જવાનું. જેટલી વાર લખતા જાઓ એટલી વાર બોલતું જવાનું. જો કેવી રીતે? માની લો કે આપણે B લખીએ છીએ તો ભાઈ B for ball, 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 B for ball. આવું બોલતું જવાનું અને લખતું જવાનું. બોલતું જવાનું, લખતું જવાનું, યાદે રહી જાય અને લખાય પણ જાય. ઓકે, ચાલો એવી રીતે આગળ આપણે બીજા શબ્દો આપ્યા છે. જો M for monkey, M for monkey, H for horse, H for horse, O for orange, O for orange, E for elephant, E for elephant, I for ice cream, I for ice cream, D for dog, D for dog, K for kite, K for kite. પછી આપણને શબ્દો આપ્યા છે શું? F, તો F for fish, F for fish, F for fish, L for lion, L for lion, J for joker, J for joker, P for pen, P for pen, Y for yak, Y for yak, L for lion, L for lion, V for van, V for van. ઓકે, ત્યારબાદ આપણને શબ્દ આપ્યા છે W,
તો W for watch, W for watch, W for watch, W for watch. X for Xmas tree, X for Xmas tree. Z for zebra, Z for zebra. S for sun, S for sun. U for umbrella, U for umbrella, U for umbrella. તેવી રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણને સરસ સરસ મજાના આવા મૂળાક્ષરો આપેલા છે જેને આપણે વાંચતા જવાના છે, લખતા જવાના છે અને ઘૂંટતા જવાના છે. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ હું કહે છે એક્ટિવિટી નંબર 3 કે સંખ્યા જોડો અને ચિત્રમાં રંગ પૂરો. અહીંયા જે આપણે સંખ્યા આપી છે ને એ સંખ્યા જોડતી જવાની અને પછી જે ચિત્ર બને એ ચિત્રમાં આપણે રંગ પૂરવાનો છે. તો ચાલો પેલા સંખ્યા જોડી લઈ. જો અહીંયા 1 આપ્યું છે, 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી 6, 6 થી 7, 7 થી 8, 8 થી 9, 9 થી 10, 10 થી 11, 11 થી 12, 12 થી 13 અને 13 થી 14. હા, જો સરસ મજાની ગાડી તૈયાર થઈ ગઈ છે. હવે આમાં આપણે આપણા મનપસંદ રંગ પૂરવાના હોય. શું કરવાનું હોય? આપણે આમાં શું કરવાના હોય છે? આપણા મનગમતા રંગો, તમને જે રંગ ગમતો હોય એ રંગ આમાં પૂરતો જવાનો. જો મને જે છે મારે આ જગ્યાએ લાલ કલર પૂરવો છે આગળના ભાગમાં, તો અહીંયા લાલ કલર પૂરીશ, પીળો કલર પૂરીશ. જો આમ પૂરતો જવાનો રંગ સરસ મજાનો. ઓકે, થઈ ગયું. હા, કારની બોડી બની ગઈ છે સરસ મજાની. જો ચકાચક બની ગઈ. જો છે. મને મારું બાળપણ યાદ આવી ગયું છોકરાઓ. કેવી મજા આવે રંગ પૂરવાની. પછી મારે મારા કારના ટાયર છે એને બ્લેક કલર આપવો છે, તો હું એને બ્લેક આપીશ. બરોબર. ઓકે, આ બાજુ પણ આપી દઉં. આપી દીધો. પછી અહીંયા મારે સફેદ કલર, મારે કોઈ બ્લુ કલર આપવો છે, તો અહીંયા બ્લુ કલર આપી દઉં છું. ઓકે, તમારે જે અહીંયા કાચ છે એ મારે ગ્રીન કલરના બનાવવા છે, તો હું ગ્રીન કલરના બનાવી નાખીશ. જો છે ગ્રીન કલરના બની ગયા. લ્યો, થઈ ગયા ને મસ્ત. ને જો થઈ ગયા છે. અરે વાહ, સરસ. અને હવે મારે જાંબુડિયો રંગ અહીંયા પૂરવો છે, તો અહીંયા પૂર નાખીશ જાંબુડિયો કલર. મારે પાછું કલર પૂરવા બહુ આવડે નહીં. હા,
પુરાઈ ગયો. હા, સરસ મજાની મારી ગાડી તૈયાર થઈ ગઈ છે ને. થોડુંક થોડુંક બાકી રહી ગયું છે. પીળું પીળું છે. હા જો રેડી થઈ ગયો. થઈ ગયો. મજા આવી ગઈ. મજા આવી ગઈ તો પેલા વિડીયોને લાઈક કરી નાખો. વિડીયોને લાઈક કરી નાખો. તમારે આવી રીતે સરસ મજાનો રંગ પછી પૂરી નાખવાનો છે. ઓકે, હાલો બીજું ચિત્ર જોઈએ. બીજું ચિત્ર આપણને આપ્યું છે માછલીનું. તો પેલા શું કરવાનું? જો 1 2 3 4 5 6 7 8 એમ ટપકા જોડવાના છે. જો મેં તમારી માટે પહેલેથી જોડીને રાખ્યા છે. રેડી? જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. હવે આને રંગ પૂરવાનો છે. તો હાલો રંગ પૂરીશું. સૌથી પહેલા માછલીની આંખ. તો હું માછલીની આંખ માટે પસંદ કરીશ. કયો કલર પસંદ કરું? કયો કલર પસંદ કરું? પીળો કલર. માછલીની આંખ આપણે પીળા કલરની દોરશું. સરસ સરસ. ઓકે, હાલો થઈ ગયું. થઈ ગયું. આંખ થઈ ગઈ. હવે મારે માછલીને છે ને 2 કલર આપવા છે. મારે આમ કહેવાય ને, અહીંયાથી જે છે ને, આમ અહીંયાથી પાછળનો ભાગ બ્લુ રાખવો છે. અને હા બસ આમ સરખો વળાંક આવવો જોઈએ. બસ રેડી રેડી. હવે રેડી. અને પાછળનો ભાગ મારે બ્લુ રાખવો છે ને આગળનો ભાગ મારે કંઈક બીજા કલરનો કરવો છે. તો પેલા હાલો પાછળનો ભાગ પૂર લઈએ. હા જો આમ સરસ મજાનો હળવા હળવા હાથે. હળવા હાથે પૂરવાનો. બહાર નો વયો જવો જોઈએ કલર. જોજો છોકરાઓ. એ વળાંક વળાંક નીચે જાય છે. નીચે જાય છે. નીચે જાય છે. વયો ગયો. ઓકે ડન ડન ડન. પુરાઈ ગયો. પુરાઈ ગયો. કલર પુરાઈ ગયો. હવે બોર્ડર થોડીક એવી ઘાટી કરી નાખવી આપણે. ચાલો હવે આને આમ બરોબર ને. હવે મજા આવે પૂરવાની. જો આમ સીધું ઘાટામાં ઘાટું પુરાય જ જાય. પુરાય જ જાય. થઈ જ જાય. થઈ ગયો. હવે આગળ. તો આગળની બાજુ કયો કલર લેવો? લીલો કલર લઈ લો. લીલો કલર કે વાદળી કલર લેવો છે? વાદળી લઈ લો હાલો ને. આમ 2 અલગ અલગ કલર પણ એમ એક જ શેડ ના પડે ને. પેલા બોર્ડર બનાવી નાખવાની. બની ગઈ. રેડી. ધ્યાન રાખવાનું આ માથે નો યુઝ જાય કઈ. મારે તો વાંધો ન આવે. મારે માથે જાય તો વાંધો નથી આવે. જો છે. હા જો ડબલ કલરની માછલી પૂર નાખી. ડબલ કલરની માછલી બનાવી નાખી. આંખમાં ધ્યાન રાખવું પડશે. આંખ પીળો વાદળી ભેગો થઈ જાય એટલે લીલો કલર થઈ જાય. ગ્રીન કલર થઈ જાય. જો છે. કલર પૂરું હું માછલીને કલર પૂરું હું માછલીનો કલર પૂરતો જવાનો. હા સરસ મજાનો જો કલર. કલરે કલર કેવો કલર? વાદળી કોનો રે કલર? માછલીનો કલર પૂરું હું માછલીનો. કોનો કલર પૂરું છું? માછલીનો કલર પૂરું છું. મને આવડે કલર પૂરતા. મને આવડે. થઈ ગયો. પુરાઈ ગયો કલર. થોડુંક માથે ચડી ગયો લાગે છે ને.
તો આને માથેથી આમ વ્યવસ્થિત વળાંક લઈ લેવાનો. હા, થઈ ગઈ માછલીની બોડી કમ્પ્લીટ. હવે આમાં પીળા પીળા ટપકા કરવો હોય ને તોય કરીએ. તો જો આમાં પીળા પીળા ટપકા કરી નાખવાના. સરસ મજાનો કલર થઈ ગયો. જો કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં. એ સરસ મજાની માછલી તૈયાર થઈ ગઈ. જો છે કાંઈ કમ્પ્લીટ. ચાલો તો એ વધી આગળ. હવે આગળ શેનું ચિત્ર આપ્યું છે આપણને? આગળ શેનું ચિત્ર આપ્યું છે? તો આગળ આપણને ચિત્ર આપ્યું છે. ઓહો, કેવડું અઘરું ચિત્ર લાગે હે ને. શું કહે છે? સંખ્યા જોડો અને સંખ્યા જોડીને ચિત્ર પૂર્ણ કરવાનું છે ને આપેલા શબ્દોના ખાલી જગ્યા પૂરા કરવાના છે. હાલો હાલો ભાઈ, પેલા જોડી લઈએ. હું બ્લેક પેન લઈ લઉં છું. એકડો ક્યાં છે? એ અહીંયા રહ્યો. 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી 6, 7, 8, 9, 10, 11, 11 થી 12, 13 અને 14, પછી છે 15, 16, 17, 18, 19 અને 20, ત્યારબાદ છે 21, 22, 23, 24, 25, 26, 27, 28 અને 29 આમ ગોળાઈમાં છે. 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44. વાહ, ઓહો, આ તો સરસ મજાનો ડાગલો તૈયાર થઈ ગયો. શું? હા, હાલો. હવે એના જે આપણને 4 એરા આપેલા છે કે એને શું કહેવાય? તો ભાઈ આને કહેવાય છે નોઝ એટલે કે નાક, આને કહેવાય છે હેન્ડ એટલે થાય હાથ, આને કહેવાય છે ફીટ એટલે પગ, અને આને કહેવાય છે આઈ એટલે કે આંખ. નોઝ એટલે નાક, હેન્ડ એટલે હાથ, આઈ એટલે આંખ અને ફીટ એટલે થાય છે પગ. તો એ 4 એ 4 ના નામ આપણે અહીંયા ખાલી જગ્યામાં લખી નાખ્યા. ચાલો હવે આગળ વધીશું. શું કહે છે? આપેલા અક્ષરો વાંચો જેમાં જી ઉપર સર્કલ કરવાનું છે, એ ઉપર ચોરસ દોરવાનું છે, ક્યુ ઉપર ત્રિકોણ દોરવાનો છે અને વાય ઉપર કરવાની છે લંબચોરસની નિશાની. જી ઉપર સર્કલ, જી ઉપર સર્કલ, એ ઉપર ચોરસ, એ ઉપર ચોરસ, ક્યુ ઉપર ત્રિકોણ, ક્યુ ઉપર ત્રિકોણ અને વાય ઉપર લંબચોરસ. શું આવશે? વાય ઉપર લંબચોરસ. આ નિશાનીઓ આપણે અહીંયા કરવાની છે. ઓકે, તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમારી માટે જે છે આ બધી નિશાનીઓ પણ કરીને તૈયાર રાખી છે. હાલો પહેલી લાઈનમાં જોતા જઈએ. તો પહેલી લાઈનમાં જી ઉપર આપણે સર્કલ કરી નાખ્યું, એ ઉપર આપણે ચોરસ દોરી નાખ્યું છે. બીજી લાઈનમાં ક્યુ ઉપર આપણે ત્રિકોણ દોરી નાખ્યું અને વાય ઉપર લંબચોરસ દોરી નાખ્યું છે. ત્યારબાદ ત્રીજી લાઈનમાં એ ઉપર ચોરસ, જી ઉપર સર્કલ. ઓકે, પછી એના ચોથી લાઈનમાં, એના પછીની લાઈનમાં જો છેલ્લે વાય ઉપર લંબચોરસ છે ને ક્યુ ઉપર ત્રિકોણ આપણે કરી નાખ્યું છે. ઓકે, પછી જે છે અહીંયા વચ્ચે એ ઉપર ચોરસ દોર્યું છે અને કાંઈ નથી. પછીની લાઈનમાં તો અહીંયા વાય છે, વાય ઉપર લંબચોરસ દોરવાનું છે ને છેલ્લે ક્યુ ઉપર ત્રિકોણ કરી નાખવાનું. નીચે આવો તો એ ઉપર ચોરસ દેખાય છે, જી ઉપર ગોળ કરી નાખ્યું, પાછળ કાંઈ નથી. ત્યારબાદ આઈ, પી, ટી, ઝેડ, એલ, એન, કે, એફ, વાય, વાય ઉપર લંબચોરસ કરી નાખું, એક્સ પછી ક્યુ, ક્યુ ઉપર ત્રિકોણ અને જી ઉપર ગોળ કરી નાખ્યું. સિમ્પલ. પછી છેલ્લેથી ત્રીજી છે એમાં એ ઉપર ચોરસ કરી નાખ્યું છે, આગળ કાંઈ નથી. ત્યારબાદ છે જો અહીંયા લાઈનમાં છે જો એ ઉપર ચોરસ કર્યું, ક્યુ ઉપર ત્રિકોણ દોર્યું અને વાય ઉપર લંબચોરસ કરી નાખ્યું. રેડી? અને ઈ, યુ, આઈ, સી, જી, જી ઉપર આપણે ગોળ કરવાનું અને એ ઉપર ચોરસ દોરવાનું છે. થઈ ગયા? હજી છે, હજી છે, હજી છે. મારે શું આગળ એક્સેલમાં સમાય નહીં ને. જો અહીંયા રહ્યા છે. તો આમાં આ લાઈનમાં વાય ઉપર કર્યું છે, ક્યુ ઉપર અને જી ઉપર, છેલ્લે એ ઉપર. રેડી? અલગ અલગ નિશાનીઓ. પછીની લાઈન આખી કોરી છે. છેલ્લેથી બીજી લાઈનમાં વાય ઉપર લંબચોરસ અને એ માથે ચોરસ કર્યું. સાવ છેલ્લી લાઈનમાં ક્યુ માથે ત્રિકોણ અને જી માથે આપણે ચોરસ કરી નાખ્યું છે. આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે આપણી આ પ્રવૃત્તિ પૂર્ણ કરી. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ વાય, ક્યુ, જી અને એ એના ઉપર જે પ્રકારની નિશાનીઓ કરવાની કીધી છે
એ પ્રકારે નિશાનીઓ કરવાની હોય જે તમને ગુલાબી કલરની પેનથી મેં તમને કરીને બતાવેલી છે. અત્યારે એના માટે મેં તમને ખરું કરી દીધું. ચાલો હું કહે છે એક્ટિવિટી નંબર 5. આપેલા અક્ષરો પરથી શરૂ થતા શબ્દો લખો. એ કાવ્યમાંથી શોધીને લખવાના છે. બરોબર, અહીંયા આપણને નીચે સવાલો આપ્યા છે, જે સવાલોના જવાબ લખવાનું કહે છે કે એમાં જે અક્ષર આપ્યા છે ને એ અક્ષર ઉપરથી શરૂ થતા શબ્દો ગોતીને લખવાના છે. પણ ક્યાંથી? કાવ્યમાંથી. તો આપણે પહેલા કાવ્ય વાંચવું પડે ને, તો વાંચીએ શું કામ? સાથે સાથે સમજતા જઈએ તો મજા આવી જાય. ચાલો ચાલો. I am an elephant, કે હું એક હાથી છું. બિગ એન્ડ ફેટ, મોટો અને જાડો. હાથી ભાઈ જો શું કહે છે, હું હાથી છું. કેવો છું? મોટો છું, જાડો છું. હું એક હાથી છું, મોટો અને જાડો. પછી I like to wear a silly hat. મને આવી silly hat એટલે રમૂજી ટોપી, આવી રમૂજી ટોપી પહેરવી બહુ ગમે. With my trunk, trunk એટલે થાય સૂંઢ, એની જે સૂંઢ હોય, I spray my toes. હું મારા પગ ઉપર પાણી સ્પ્રે કરું છું, પાણી નાખું છું. મારી સૂંઢથી હું પાણી છાંટું છું. ઉપ્સ, I just watered my nose. અરે મારે તો નાકમાં પાણી ગરી ગયું. I am an elephant. I love to play. હું એક હાથી છું, મને love to play, રમવું બહુ ગમે. I wiggle my ears all the day. wiggle એટલે શું થાય? તો wiggle એટલે હાથી હોય ને કાન ફફડાવતો હોય, તો કાન ફફડાવવાને wiggle કહેવાય. કે હું મારા કાનને, મારા ears ને હંમેશા ફફડાવતો હોઉં છું. I dance around and make a sound. કે હું આમ તેમ ડાન્સ કર્યા કરું છું ને અવાજ કાઢ્યા કરું છું. I am the silliest one around. કે હું silliest, સૌથી રમૂજી છું. બધામાં બધા કરતા સૌથી રમૂજી છું. તો હાલો એના આધારે હવે કવિતાના આધારે પહેલો સવાલ. એસ ઉપરથી શરૂ થતા શબ્દો. એસ ઉપરથી સિલી અને સ્પ્રે આવશે. એ ઉપરથી એન્ડ અને ઓલ આવશે. ઈ ઉપરથી આવશે એલિફન્ટ અને ઇયર્સ. એલ ઉપરથી આવશે લવ અને લાઈક. અને ડબલ્યુ ઉપરથી શરૂ થતા શબ્દો છે વિયર અને વિથ. હાલો એસ ઉપરથી સિલી અને સ્પ્રે શબ્દ. એ ઉપરથી એન્ડ અને ઓલ. ઈ ઉપરથી એલિફન્ટ અને ઇયર્સ. એલ ઉપરથી લવ અને લાઈક. અને ડબલ્યુ ઉપરથી વિયર અને વિથ. વાલા વિદ્યાર્થી મિત્રો, પછી હું કહે છે એક્ટિવિટી નંબર 6. આપેલ વર્તુળમાં તમારો ફોટો લગાવ્યો, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરી કરવાની છે. આ જે સર્કલ છે, આ સર્કલમાં તમારે તમારો ફોટો લગાડવાનો છે. હવે સર ફોટા તો મારી પાસે છે પણ સર્કલ નથી, ચોરસ ફોટા છે. તો કાંઈ વાંધો નહીં, તમે તમારો પાસપોર્ટ સાઇઝનો ચોરસ ફોટો પણ તમારે લગાડવો હોય તો લગાડી શકો છો. અને ખાલી જગ્યા પૂરવાની છે. I am boy, girl, fat, thin, tall, short. એમાં અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. મેં આ શ્રેયા નામ લખ્યું છે. બરોબર, અહીંયા તમારે કોનું નામ? તમારું નામ લખવાનું છે. કોનું નામ લખવાનું છે? તમારું નામ. ઓકે, ચાલો હવે એના આધારે પછી જે આ વિગતો લખી હશે ને એના આધારે આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો I am, તો તમારું નામ લખવાનું. હું લખવાનું? તમારું નામ જે કાંઈ પણ નામ હોય. ભવ્ય હોય તો ભવ્ય, નિકુંજ હોય તો નિકુંજ, દિવ્યેશ હોય તો દિવ્યેશ, આશા હોય તો આશા, જે કાંઈ પણ નામ હોય એ નામ લખવાનું. પછી I am, જો છોકરો હોય તો અ બોય આવશે, છોકરી હોય તો અ ગર્લ આવશે. છોકરો હોય તો અ બોય, છોકરી હોય તો અ ગર્લ લખ નાખવાનું. પછી I am, જો તમે જાડા હો થોડાક એવા તો ફેટ લખવાનું. પતલા હો તો થીન લખવાનું. જાડા હો તો ફેટ લખવાનું, પતલા હો તો થીન લખવાનું. બરોબર છે, આ જાડું છે, આ પતલું છે. પછી I am, એમાં ટોલ અને શોર્ટ છે. જો તમે ઊંચા હો, થોડાક આમ હાઈટ હોય સારી એવી, તો ટોલ લખવાનું. નીચા આવ્યા હોય, બટકા આવ્યા હોય, ઝીણા આવ્યા હોય તો શોર્ટ લખવાનું. ઊંચા હોય તો ટોલ, નીચા હોય તો શોર્ટ. મેં મારા શ્રેયા નામની વિદ્યાર્થીનું જે છે એના વર્ણન કરેલું છે. I am શ્રેયા, I am a girl, I am thin, I am tall. તમારા બધાના વર્ણન સરખા જ હોય એવું જરૂરી નથી. આ બધા જવાબો અલગ અલગ આવી શકે છે, જે તમારે તમારા પ્રમાણે તમારી સ્વ અધ્યયન પોથીમાં પૂરવાના રહેશે. ઓકે, હાલો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ. ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થી મિત્રો માટે નીચેની PDF અને નીચેની PPT તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન તૈયાર છે. સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન તૈયાર છે. ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તૈયાર છે. પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન તૈયાર છે. પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને IMP પેપર, આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી
મંગાવી શકો છો. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ બધી પીડીએફ, આ બધી પીપીટી તમારે વોટ્સએપ પર જોતી છે, મળી જશે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તમારે પીડીએફ જોતી હોય, એપ્લિકેશન માંથી જોતી હોય તોય મળી જશે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, જેના દ્વારા પણ તમે આ પીડીએફ મંગાવી શકો છો. અને વહાલા મિત્રો, ગૂગલ પર સર્ચ કરીને, એપ્લિકેશન પર સર્ચ કરીને, પ્લે સ્ટોર પર સર્ચ કરશો તમે ઓશન કોચિંગ ક્લાસીસ, તો પણ તમને આપણી એપ્લિકેશન શો થઈ જશે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. એક્ટિવિટી નંબર 7 કહે છે રીડ એન્ડ રાઇટ. વાંચો અને લખો. વાંચતા જવાનું, લખતા જવાનું. અ બેટ, બેટ એટલે બેટ થાય. અ ડોગ, ડોગ એટલે કૂતરો. અ રેટ એટલે થાય છે ઉંદર. અ હેન એટલે થાય છે મરઘી. અ મેન, MEN, મેન એટલે માણસ. અ ટોય, TOY, ટોય એટલે રમકડું. અ જગ, JUG, જગ એટલે પાણી ભરવાનો જગ. અ ક્વીન, QUEEN, ક્વીન એટલે થાય છે રાણી. અ પિંક બોક્સ એટલે થાય છે એક ગુલાબી કલરનું શિયાળ. અ વ્હાઇટ સ્વાન એટલે થાય છે એક સફેદ રંગનો હંસ. અ WHITSWAN. ઓકે, ચલો શું લખ્યું છે ફરીવાર વાંચી લઈએ. a bat, a dog, a rat, a hen, a man, a toy, a jug, a queen, a pink fox, a white swan. મજા આવી? હજી એકવાર હાલો. a bat, a dog, a rat, a hen, a man, a toy, a jug, a queen, a pink fox, a white swan. ત્યારબાદ a black and white zebra, a black and white zebra. An orange ball is round, an orange ball is round એટલે કે કાળા ધોળા રંગનો ઝીબ્રા અને એક ઓરેન્જ રંગનો ગોળ દડો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કરી સ્વ અધ્યયન પોથી ધોરણ 3, જેમાં આપણે પ્રી રીડિંગ એક્ટિવિટી ભણ્યા. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે આવા સરસ મજાના સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.